श्री भागवत भगवान की, श्री द्वारकाधीश की, श्री रामदेव जी महाराज की। ओम नमः पार्वती पति हर हर महादेव। या देवी सर्वभूतेषु मा वाणी रूपेण संस्थिता नमः तच्चै नमः तच्चै नमः तच्चै नमो नमः। मंगल भवनय मंगल उमा सहित जय जपत पुराणी। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। व्यासपीठ पर પૂજ્ય હસુ બાપુ બધા બેઠેલા અને કદાચ કિશોરી બાપુ બેઠા છે ને, હા તો મારી ભૂલ થઈ ગઈ. હા બધાને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સિયારામ. રામ શબ્દ મોટો છે. આજ નહીં બોલી તો કાલ આપણે જતા રહીશું તો આપણા વાંહે કોઈક બોલશે કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એવી ઘડી ન આવે એવી ઠાકરને કેવું. અમારા સંતો એવું કહે છે કે મરણ તિથિનો મહિમા મોટો. અમારા સંતો એમ કે જવાની તૈયારી હોય એ તિથિનો મહિમા બહુ મોટો હોય. મરણ તિથિનો મહિમા મોટો. અવસર વેળાએ ઊભા રહેજો રામા પીર, મને તમારા શરણમાં લીજો, મને તમારા શરણમાં લીજો. બહુ જાજી વાત નહીં કરું, પણ હમણાં બાપજીએ આશીર્વાદની બહુ સરસ વાત કરી. એક આટલો અન્નનો દાણો જો આટલો આમ કરી જતું હોય એ માંગવા તો નથી ગઈ. એટલે આશીર્વાદ કોઈ માંગવા નહીં, આશીર્વાદ માગવા નહીં. આપણા ઘરે સાધુ બ્રાહ્મણ કોઈ આવ્યા ને 100 રૂપિયા પગે મૂકીને કહેવાય કે આને આશીર્વાદ આપજો, એ માગ્યા ન કહેવાય, એ આપ્યા ન કહેવાય. આશીર્વાદ તો અંતરમાંથી નીકળે. એક નાની એવી વાત આશીર્વાદની યાદ આવી કરવું. પ્રાણ જવાની તૈયારી હતી એટલે એના પુત્રએ પૂછ્યું, બાપુ તમારો જીવ શેમાં છે? એટલે એના પિતાજીએ કીધું કે બેટા આપણી 3 પેઢીઓથી સંધ્યાનો સમય થાય એટલે આપણી ગાયનું દૂધ લોટો ભરી અને સામે એક બાવલીઓ બેઠો છે વર્ષોથી, અહીંયા આપણે દેવા માટે ધાવી છીએ. એટલે મારા ગયા પછી તું આ કર્મ ચાલુ રાખીશ? રાખીશ? હા બાપા. લાંબી છે, ટૂંકમાં કરું. સમય જેના પ્રાણ નીકળી ગયા અને આને નિયમ તોડ્યો નહીં. સાંજ પડે એટલે દૂધનો લોટો લઈ અને પોતે દેવા માટે ત્યાં આવે. લગ્ન થઈ ગયા એટલે ચોરે બધા બેઠા હોય ને એ લોકો બોલે કે આનો બાપો દૂધનો લોટો ભરી અને પેલા બાવાને દેવા માટે જતો હતો ને આ ચાલુ થઈ ગયું છે. બીજાએ કીધું કે એને લગ્ન કર્યા તો 15 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા. તો કે બાવાને દૂધ પાય ને એટલે બાવો દીકરા આપે. આ માણસ કાંઈ બોલ્યો નહીં. એ તો પોતે પરમાત્માનું સ્મરણ કરતો, એનો નિયમ સીતારામ બાપુ, કાયમ સીતારામનો આદેશ. બાપુ કદી બોલતા નહીં, પણ આજ આ દરબારનો દીકરો સીતારામનો નિયમ રોજિંદાનો સીતારામ બાપુ
તો બાપુ કે આવ બેટા સીતારામ સીતારામ. ઓલું કે ને 12 વર્ષ બાવો બોલ્યો આ વાતમાં છે. ટૂંકમાં દૂધ આપ્યું. આજ તો બાપુ ઊભા થઈ ગયા, સીતારામ બોલ્યા. પોતાનું ખપર હતું એમાં કીધું નાખી દે દૂધ આમાં. દૂધ પી ગયા ઘટઘટ. બેટા હું પ્રસન્ન થયો છું તારા ઉપર. ખોળ્યું થાય એટલે ધૂણો હતો ને એમાંથી હીરા માણેક અને મોતી આમ ખોબો ભરી ઓલા દરબાર પગમાં પડી ગયા. કીધું કે મારે ન લેવાય બાપુ, હું તો ક્ષત્રિય છું, મારે તો દેવાય, મારે તો કોઈને સામો લાંબો હાથ ન કરાય. આપણી કૃપાથી મને ઘણું છે બાપુ. બીજા દિવસે આ માણસ નીકળી ગયો. પોતાના નિયમ પ્રમાણે ગાને દોઈ ગળી અને દૂધને લઈ અને મહાત્માજીને દેવા માટે આવ્યા. મહાત્માજીને કીધું સીતારામ બાપુ સીતારામ. આવ બેટા આવ. ખપરમાં દૂધ નાખી દીધું અને બાજુમાં પૂજાના અક્ષત પડ્યા હતા. એ 2 દાણા ચોખાના અંદર નાખ્યા. હથેરીમાં ખપરને રાખ્યું અને હળ 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 અગ્નિ પ્રગટ થઈ. અગ્નિ પ્રગટ થઈ એટલે દૂધનો ઉભરો આવ્યો અને ખીર જેવું તૈયાર થઈ ગયું. ઓલો તો આમ જોઈ જ રહ્યો છે. અને તેથી આ સાધુડો એટલું બોલ્યો હતો કે બેટા, લોકો બધા કહેતા હતા ને કે બાવાને દૂધ પાયે દીકરા ન થાય, પણ આ ખીરનો પ્રસાદ તું તારી ઘરવાળીને આપજે બેટા. અને તારે અહીંયા એક દીકરાનો જન્મ થશે. પશ્ચિમ ધરાનો પીર બાદશાહ રામદેવજી મહારાજ તારે ત્યાં અંશા રૂપમાં પધારશે. એનું નામ તું વિહળો નાથ રાખજે, વિહળો રાખજે તું. આ આશીર્વાદ, આશીર્વાદ માગે મળતા નથી. આશીર્વાદ તો ઉગે, કરેલા પાપ પણ ઉગે. દશરથ રાજાએ રામાયણમાં જાહેર કરી દીધું કે મરતા મરતા તું મારી અર્ધાંગના છું. હું તને કહેતો જાઉં છું કે સામેની દિવાલમાં તને કંઈ નહીં દેખાય, કારણ કે મેં કર્મ કર્યું છે, મેં પાપ કર્યું છે. એ બ્રાહ્મણના પુત્રને માર્યો હતો, મને એને શ્રાપ આપ્યો હતો કે 4 દીકરા હશે તોય પાણીનો પાવાવાળો તારી પાસે નહીં હોય તો પુણ્યનો પોકાર ન કરવો, પાપનો પોકાર કરવો. આપણે બધા પુણ્યનો પોકાર કરીએ છીએ. પંખો મંદિરમાં આપ્યો હોય તો પાંખડામાં તત્ન નામ આપણે લખાવ્યા હોય. મારા બાપાના બાપા, આના બાપા આગળ ફરતા હોય. ખૂબ ધન્યવાદ. અમારે હસુ બાપુ બહુ ઉંમર નાની છે પણ એની હિંમત બહુ જબરી છે. આમ તો બાપો એવા બેટા હોય ને, અમારે સીતારામ બાપુ તો મારે નાનપણનો નાતો, મિત્ર જેવો ભાવ. અને જ્યારે જ્યારે એ ભાવથી મને આમંત્રણ આપે એટલે હું કહું કે મને અડધો કલાક 2 કલાક ફાવશે એટલો આવીશું. અને બીજું કાંઈ નહીં કહેતા, એક આ મોટું આયોજન આંગણે ગંગા આવે, નકર આપણે ઘરે કથા બેરી હોય તો માંડવા લખાવવા પડે, માયકની વ્યવસ્થા કરવી પડે, ઘણું બધું આપણે કરવું પડે. ને એમાંય કારતક મહિનો. અને તમે સખી મંડળે જે કે મેં પત્રિકામાં વાંચ્યું, મંડળે બહેનોએ જે કાંઈ સહકાર આપી અને કાર્ય કર્યું છે તાલીઓના ગડગડાટથી, હું તો ભાઈઓ અને બહેનોને કહું છું આપણે એનું સન્માન જ કરી. અને 2 સમૂહ લગ્ન કર્યા અમારા હસુ બાપુએ, મારા હસ્તક જ થયા છે. એ બાપુજીનો સંકલ્પ હતો 2 દીકરીઓનો, પણ 2 દીકરીઓના બદલે 11 દીકરીઓ લગ્ન કર્યા. કોઈ વખત જે અમારા બાપુએ આશ્રમ બનાવ્યો છે, પંચસિદ્ધ હનુમાનજી મહારાજનું મંદિર છે, જબરદસ્ત. એ મૂર્તિ ઊભી કરવામાં તો મને ખ્યાલ છે, આ તો બધા નાના નાના હતા, પણ અમારા હસુ બાપુએ એક બીડું એવું જબરદસ્ત પકડ્યું છે કે ઝાલાવાડી ખાતે હાઈવે રોડ ઉપર જે આશ્રમ બનાવે છે, મને તો જ્યારે એમને જમીનની ખરીદી કરી ત્યારે
હું ગયો જોયો, બહુ રાજી થયો, આખો પ્લાન મને દેખાડ્યો. અને મહાદેવજીનું મંદિર તો છે, અને ભગવાન દ્વારકાધીશની મૂર્તિની સ્થાપના થવાની છે ત્યાં. અને સ્થાપના જો મંદિર હોય ને, આપણા સનાતન ધર્મની વાત કરું છું, આ સનાતનની મંદિર હોય ને એટલે અહીંયા 3 વસ્તુ હોય: પાણી હોય, રોટલો હોય ખાવાનો, અને હોવાનું હોય. આપણો ધર્મ તો આ બતાવે છે ને કે કોક આવે તો આપણે એને જમાડવું. આમ કે ટપાકા તો પડાય નહીં, આપણે આમ ન કરાય. આ તો સનાતન ધર્મ, આ તો એક પ્યાલે. ઓહો, એવું અંદાજનો મહિમા બહુ મોટો છે કીધું. તો રસ્તે જનાર કોઈ માણસ વિશ્રાંતિ કરે, અને સંઘ તો બહુ નીકળે. આપણે તો લગભગ આ ચાંદલોડિયામાં બધા ગુજરાતના જ છો, આપણે સૌરાષ્ટ્રના જ છો લગભગ. અમારે લગભગ રામનગરના અહીંયા ઘણા બધા રહે છે, નેરડામાં છે, મને ખ્યાલ છે, અને ઘણા બધા છે. તો ગંગા આવી છે, અને ગંગામાં નાહ્યું. કોઈને એમ થાય કે મારા ધન મળ્યું છે, ધન, પણ ધનને વાપરવું ક્યાં? ઠેકાણે વાપરવું હોય તો આપણને મજા આવે. ઠેકાણે હોય તો કાયમ યાદી રહે ને કે મારે કદાચ લાખ રૂપિયા લખાવવા છે, 51,000 આ આશ્રમની અંદર. આજે હું તમને બોલું છું, એ બહુ જબરજસ્ત 1 કરોડ